તો સમાચારોમાં આગળ વાત કરીએ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાના મંડાણ જોવા મળ્યા છે। વહેલી સવારથી જ સિહોરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદના પગલે સિહોરની વરલ નદીમાં પૂર આવ્યું છે। વરલ, ટાણા, ગુંદાણા, સરસાંગવાડી, જાંબાડા, કાજાવદરમાં વરસાદ ખાબક્યો છે અને વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું પણ ઉત્પન્ન થયું છે। ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાના મંડાણ જોવા મળ્યા અને સિહોરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં ધોધમાર વરસાદના કારણે વરલ નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં જાંબાડા, કાજાવદરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। વરલ, ટાણા, ગુંદાણા, સરસાંગવાડી ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। સિહોરમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। તો ભાવનગર શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। જિલ્લાના અલગ અલગ શહેરમાં વરસાદ ખાબક્યો છે। પાલીતાણા શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સિહોર, તળાજા અને મહુવામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો। તો ભાવનગર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। પાલીતાણામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદ ખાબકતાની સાથે જ રોડ રસ્તે પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વરસાદ ખાબક્યો હતો। સંવાદદાતા ભૌમિક અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવનગર શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભૌમિક, શું અપડેટ? જી ભૌમિક। ચોક્કસ ત્યારથી જણાવ્યું કે છેલ્લા 24 કલાકથી ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગઈકાલ શાંતિ છે ભાવનગર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે વાત કરીએ ખાસ કરીને ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, જેમાં વાત કરીએ સિહોર, તળાજા, મહુવા, પાલીતાણા, ઉમરાળા, વૈજુપુર સહિતના તાલુકાઓમાં સારો એવો વરસાદ છે તે નોંધાયો છે અને વહેલી સવારથી જ છે વાત કરીએ તો પાલીતાણા પંથક, સિહોર પંથકમાં અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, તેને લઈને રોડ રસ્તા ઉપર પાણી ભરવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અને વાત કરીએ હાલ જે છે પાલીતાણા બુઢણા જે રોડ છે તે ઉપર કોઝવે ઉપર જે કોઝવેનું ધોવાણ થયું છે, વાહન વ્યવહાર ઠપ થયો છે અને રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે અને તંત્રને પણ તંત્ર દ્વારા લોકોને સૂચના પણ આપવામાં આવી છે, કારણ કે હાલ જે કોઝવે ઉપરથી પાણી પસાર થયું છે જેમાં કોઈ લોકોને જાનહાની ન થાય તેના લઈને તંત્ર પણ સતર્ક થયું છે। અને ખાસ કરી વાત કરીએ તો શહેર અને જિલ્લામાં હાલ પણ અતિ અવિરત વરસાદ છે તે ચાલુ છે અને લોકોમાં અત્યારે હાલ જે છે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર ભૌમિક, સમગ્ર માહિતી આપવા બદલ।